નવા બજારમાં દુકાનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ. વડોદરા શહેરના અત્યંત વ્યસ્ત અને ભરચક ગણાતા નવા બજાર વિસ્તારમાં આવેલી એક દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળતા સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં ભયની લાગણી પ્રસરી ગઈ હતી. બપોરે બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ વડોદરા અગ્નિશામક દળના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે ધસી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અટકાવી હતી. પોલીસ કાફલો પણ ત્વરિત ગતિએ સ્થળ પર પહોંચી ગયો હતો અને ભીડને નિયંત્રિત કરી બચાવ કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ફાયર બ્રિગેડની ટીમ ભારે સહેમત અને સમય સૂચકતા દાખવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રાથમિક તપાસમાં આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદનસીબે ફાયર વિભાગની ત્વરિત કાર્યવાહીને કારણે આગ અન્ય દુકાનોમાં પ્રસરતી અટકી હતી અને મોટી જાનહાનિ ટળી હતી. જોકે આગને કારણે દુકાનમાં રહેલા માલસામાનને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાની આશંકા છે. હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. નવા બજારની અંદર 58 નંબરની દુકાનમાં એક ફર્નિચરની દુકાન છે અને પડદા ને એવું બધું એમાં છે. એમાં આગ લાગી હતી લગભગ 1 વાગ્યાના આસપાસ આગ લાગેલી. એ આગ અત્યારે કાબૂમાં લઈ લીધેલી છે અને કુલિંગ પદ્ધતિ અત્યારે ચાલુ છે. કેટલું માલ સામાનને જાનહાની પહોંચી છે, કેવું લાગે? હવે જાનહાની તો કશું એમાં માલ તો છે જ, ફૂલ આખો ગોડાઉન ભરેલું છે. ત્રીજો માળ બી ભરેલો છે. હવે કેટલો નુકસાન થયું અમને જાણવા મળે નથી. આગ કેટલી સુધી ઉપર, કેટલા માળ? બે માળ સુધી આગ પહોંચી ગઈ હતી અને કાબૂમાં લઈ લીધેલી. અને આજુબાજુની દુકાનને બાજુની દુકાનને બંને બચી ગઈ છે. અમને કોઈ જાનહાની છે નહીં. હવે આગ લાગવાનું કારણ હજુ જાણવા મળેલ નથી. એ હવે તપાસનો વિષય છે. મારો પરિચય દાંડા બજાર ફાયર સ્ટેશન ઓફિસર પ્રતાપ ડામોર.